અને ઝાડ ફાડી માતાજી પરીક્ષા અને માતાજીએ કીધું હું આમાં સૌ આ બધી અંધશ્રદ્ધા છે, તદ્દન વાત ખોટી છે. મોગલધામ ખબરાવતી બાપુ વિરોધ કરી રહ્યા છે. મને તમે ઝાડમાંથી પેલા વોગલમાં માતા આવ્યા એની શું કથા થઈ ગયો ને મામાદેવ પછી આવ્યા એની શું છે એટલું મને કહ્યો પેલા. અને ધૂણે ને નાકમાં શેડા દઈ ગયો લાજના. નમસ્કાર, હું છું ભૂમિક જાની. આપ જોઈ રહ્યા છો સત્યાર્થ મંથન. વિજ્ઞાન જાથા દ્વારા વધુ એક પર્દાફાશ કરવામાં આવ્યો છે અને આ વખતે પર્દાફાશ કર્યો છે અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાના મોલડી ગામે. આ ગામની અંદર કૃષ્ણા પરમાર નામના એક બેન એવો દાવો કરતા હતા કે તેમના સ્વપ્નમાં મુગલ માતાજી આવ્યા હતા અને ત્યારબાદ જ્યારે આ બેને માતાજી પાસે પ્રમાણ માંગ્યું ત્યારે તેમના ઘરમાં રહેલું ઝાડનું થડ એ ફાટી ગયું હતું. ત્યારથી તેમના દ્વારા એ પ્રકારનો દાવો કરવામાં આવતો હતો કે અહીંયા મુગલ માતાજીનું સ્વયંભૂ પ્રાગટ્ય થયેલું છે, જેનો પર્દાફાશ વિજ્ઞાન જાથાએ કર્યો છે. આ જ મામલે કવરાઉ મુગલધામના બાપુ મણિધર બાપુને જ્યારે વિજ્ઞાન જાથાએ જાણ કરી તો તે બાદ મણિધર બાપુએ પણ વિડીયો બનાવીને અંધશ્રદ્ધા ફેલાવતા લોકો સામે પણ જાગૃતતા લાવવા માટેની એક અપીલ કરી છે. કેવી રીતે થયો પર્દાફાશ અને શું કહ્યું મણિધર બાપુએ, આવો જાણીએ આ વિડીયોમાં. કૃષ્ણાબેન વિજ્ઞાન જાથામાંથી આવ્યું છે. તમને ઝાડવામાંથી ક્યાં ઝાડવામાં મોગલમાં આવ્યા? આ થડમાં. મને તમે ઝાડમાંથી પેલા વોગલમાં માતા આવ્યા એની શું કથા થઈ ગયો ને મામાદેવ પછી આવ્યા એની શું છે એટલું મને કહ્યો પેલા. માંથી જો ભાઈ મને સપને આવ્યા હતા, બરોબર. અમે હું કઈ દાણા દોરા જોતી સાંભળો, મેં તમને કાંઈ દાણાનું કીધું નથી હજી. માત્ર તમને સપનું આવ્યું, તમે જેના સાક્ષી, તમે જેના પુરાવા, તમે જેના જે કઈ બોલે સાચું ખોટું એ તમે જ થયો. કોઈ બીજા કોઈ વ્યક્તિ નથી કે કોણ સાચું ખોટું કોઈ નથી, બરાબર? કોઈ નથી. બહારના માણસો આવવાનું બંધ કરાવી દો, બસ વાત પૂરી થઈ ગઈ. તમે હજી શરૂઆત છે, હજી 3-4 વર્ષ થયા છે, ત્યાં તમારે આવું કઈ જરૂર નથી. તમારા પરિવાર સાથે રહ્યો. તમે છોકરા આ જે મોગલવાળા છે કબરાવાળા, બરાબર, એ કબરાવાળાને હમણાં પોલીસ સ્ટેશન સાહેબે હમણાં જ વાત કરાવું. અંકિત, મારામાં કબરાવાળાએ કહ્યું કે માતાજી ઝાડમાંથી ફાટે છે, પૂછી જો કબરાવાળામાં. અને એવું સપનું આવે ભાઈ એના કબરાવાળા કચ્છવાળાને જ કહી દો, મારામાં નંબર છે એના. મેં એને વાત કરી હતી કે મારા માતાજી કોઈ દી ઝાડવામાંથી નીકળે જ નહીં. હું કે ઝાડવામાંથી એ સ્વપ્ન આવે એ ખોટું થઈ ગયું. કા મને કોઈ દી સપનું નથી આવ્યું. હું કબરાઓમાં આટલા વર્ષથી રહું છું, માતાજીની હાવ નજીક છું, અને દરરોજ કે 2000-3000 માણસો જમે છે, તો મને કોઈ દી સપનામાં ન આવ્યો માતાજી. જો કૃષ્ણાબેન, તમારે આજે મામાદેવના પાકીટ લેવાનું ને આ બધું તમે જે કરો છો, બરાબર, આ તમારું બધું બંધ કરજો. આ બધું કરો. જેને તમારે બેસવાની કઈ જરૂર નથી. બેહવું નહીં, બેસવું નહીં, સમજી લેજો. જેને આવવું હોય એ આવી જાય. કાલ સવારે બીજા મોટા પ્રશ્નો થાય છે. છોકરા છોકરીઓ ઘરની અંદર ઝઘડાઓ થાય, આ બધા પ્રશ્નો થાય છે. અમારું કામ છે ભારતભરની અંદર આ અટકાવવાનું કામ છે. અમે કોઈ પણ જગ્યાએ અમારે કોઈ પણ જગ્યાએ માહિતી આવી અમારે એ અટકાવવાનું કામ છે. સમજી લેજો, અમારી ફરજ છે. તમે બંધ કરી દો આ બધું. આ સિગારેટનું, આ તમારા ઘોડિયા આપવાના, આ જડવામાંથી આપ્યા. હવે કયો મોગલમાને અત્યારે મને અટકાવી દે, લ્યો હાલો. એટલે કઈ ન થાય. તમને સપનું આવે એટલે કોઈ મંદિર ઉભું કરી દો, કોઈ તમને કઈ ન હાલે, એમ ન હાલે. તમને સપનું આવ્યું એટલે જો તમને અમને કહો અમરેલીમાં આપણે કીધું 4 પોલીસ લઈને ગયા, એને સપનું આવ્યું ને મંદિરે આમ બધું ઉલારીઓ કર્યો પોલીસે તાલુકા પોલીસ સ્ટેશનમાં. એમ હાલે? તમને દર સપનું આવે એટલે તમે સરકારી જગ્યા બચાવવા માટે એ બેન રોવાના બેન હતા. કોઈ મારે એની સામે વાંધો નથી, ગમે એ હોય જ્ઞાતિ, પરંતુ તરત જ સમજી લો સરકારી જગ્યાના શિવલિંગ કાઢ્યું. એમ હાલે? શિવલિંગ કાઢો એટલે તમે થર્ડ માંથી કાઢો એટલે હાલે? એમ ન હાલે. સપનું આવ્યું એટલે તમે તરત જ આવી રીતે આ બધું કરી નાખ્યું ને બધે બાઇક સિસ્ટમ. જો બેન, આ કામ તમારે આ કામ કરવું હોય તો કઈ પછી બીજું રાખવાની જરૂર નથી. સમજી લેજો, કઈ રાખવાની જરૂર નથી. થર્ડ આવ્યું હોય તો થર્ડ તમે કરો, થર્ડ ની કરો. તમે એકલા પૂજા કરો, ગામને હું કામ પૂછે એકલા જ કરો. અહીંયા માણસો આવે, જો સમજી લેજો, ગામના ફરિયાદ ન કરે. તમે કયો ઉભા રહ્યો,
તમે કયો કેમને ન કરે? એમને જો મારી વાત સાંભળો, હું ખાલી આરતી અને સેવા પૂજા કરી. સેવા પૂજામાં કઈ વાંધો કાંઈ વાંધો નહીં. કરવામાં જો કાંઈ વાંધો છે? ભક્તિ બધાય કરે, અમે કરીએ છીએ. હા, એમ. તમે નહીં, અમે કરીએ છીએ. ઘરે અમારી ઘરે મોજ છે. માનવામાં કઈ ગુનો નહીં, અમારી ઘરે કોઈ બહાર આવતું નથી. મારી ઘરે મોજ છે. કોઈને જો. નહીં, મારી તમે ખુલ્લું રાખ્યું મારી એટલે વાત સાંભળો, જો આ વિડીયા મેં કઈ વાયરલ નથી કર્યા, બરોબર છે? તમે ન કર્યા હોય, મારી વાત આટલું સાંભળો. કરીને બેઠા છો. બરોબર છે? તો આ કેટલી અંધશ્રદ્ધા છે. માતાજી તો હર કોઈના માણાના હૃદયમાં જ છે, કારણ કે આત્મો છે, પરમાત્મા છે, બરાબર. અને અમારી ચારણની દીકરીઓએ ચારણ કુળમાં અવતાર લીધા છે, અને ઝાડ ફાડી માતાજી પરીક્ષા, અને માતાજીએ કીધું હું આમાં સૌ. આ બધી અંધશ્રદ્ધા છે, તદ્દન વાત ખોટી છે. મોગલધામ ખબરાવથી બાપુ વિરોધ કરી રહ્યા છે. આવા કોઈ હોય તો હવે 21મી સદી છે, જાગૃત થાવ ગામવાળાઓ. તમે વિચાર તો કરો, અમારે ખુદ અહીંયા આવવું પડે ખાતાવાળાને, જૈનભાઈને. ખરેખર આ શરમ જેવી વાત છે. આ કેટલો આપણી હિન્દુ સંસ્કૃતિને, જેને કહે સનાતન ધર્મને ધક્કો મોટો લગાડી રહ્યા છે. આ ધંધો થઈ ગયો છે કમાવાનો. આ એક જાતના આ ધંધા થઈ ગયા છે, દુકાનું, હાટડિયું. આવા કોઈ મગજ ધરાવતા હોય અને એમને થડમાંથી માં કોઈ દી પ્રગટ થાય. માં તમારા આત્મામાં છે, શરીરમાં છે. દીકરી છે, શક્તિ છે, કોઈ પણ આપણા શરીરમાં છે માં. અને અમારી મોગલમાં ચારણની દીકરી છે, અમારું પરિવાર છે, અમે એનું કુળ છે. પણ એ ચારણની જગદંબાની કુખે અવતાર લઈએ, એ આવા કોઈ થડ ફાડી નીકળે. અને આ 21મી સદી તમે સમજો. પણ આનો પર્દાફાશ કર્યો છું, ખૂબ રાજી થયો છો. પણ હું બોલવામાં થોડુંક મર્યાદા રાખું છું. પણ આવા કોઈ માનસિક મગજના ધરાવતા હોય તો ગામના હું સરપંચને કહું છું, આગેવાનોને, કે આવા માણાનો તમે પ્રૂફ નહીં, કે જેનો વિડીયો આવવો જોવે એવો લઈ અને જાથાવાળાને અથવા તમે ખાતાવાળાને આપો, તો આવા એક અંધશ્રદ્ધા ફેલાવતાવાળા બંધ થઈ જાય. અને બીજી વાત, એવું કરો ને, કોઈ દીકરીનું કન્યાદાન લ્યો, કોઈ દીકરીને ફીના પૈસા આપો, કોઈ ગાયોને ચોરો આપો, કોઈ પણ દીકરીને મદદ કરો, દવાખાનામાં ઉપયોગી પાડો, તો કોઈ દવાખાને તો જાય ડૉક્ટર પર. કારણ કે હું ડૉક્ટરને ભગવાન માનું છું. ડૉક્ટર એક જીવ નથી નાખી શકતો. જે કરોડો રૂપિયા નાખીને સાયન્સ ભણેલો ડૉક્ટર આમ નાડી જોઈને કહી દે છે ડૉક્ટર એક જીવ નથી, ભગવાન છે. બધાય ખરાબ ન હોય ડૉક્ટર, પણ આમાં જાઓ અને આવા માનસિક ધરાવતા ને દવાખાના ભેળા કરો. અને હે 21મી સદી છે, આવા કોઈ તમને વાત કરતા હોય માતાજીને અહીંયા લેવો મારી પાસે, એવું લેવો મારી પાસે, અને કરેલા મૂકેલા વિઘન આવરણ મને દઈ દો. આ વિશ્વાસનું છે. તો કોઈ પુરાવાનું આ મોગલમાં એ દીકરા આવે છે, આ કોઈ ચમત્કાર નથી. વિશ્વાસ રાખો, કોકને ખવડાવો. કોઈની અંધશ્રદ્ધા, મારો એક જ કામ છે મોગલધામથી અંધશ્રદ્ધાનો મોટામાં મોટો દુશ્મન છું. અંધશ્રદ્ધાનું માનતો નથી. અને ધૂણેને એના હાથમાં શેડા દઈ દો લાઈટના, એ એક શક્તિ છે. આવી અંધશ્રદ્ધાઓ કાઢો. અને આવા જૈનભાઈ જેવા જે કામ કરી રહ્યા છે, આ પરશુરામનો પરિવાર, તેમાં આપણે આગળ આવો. આપણે આ સનાતન ધર્મને મોટામાં મોટો એક હાનિ પૂકી રહે. અને માતાજી કોઈનું ઘર ચારણનું ન જોડ્યું, અને આ થળિયામાં માં પ્રગટ થયા. હવે તો સમજો 21મી સદી. અને આ બધાને કહું છું, આ અમરેલી જિલ્લાનું સાવરકુંડલાની બાજુનું ગામ છે, ગામનું નામ હું ભૂલી ગયો છું. પણ આવા ક્યાંય પાખંડ વેળા, ધતિંગ વેળા થતા હોય, બહાર આવો અને જાથાવાળાને ખાતાવાળાને જાણ કરો, તો આવા પાખંડીઓને પકડાવો. આ દેશને ક્યાં નાખી દીધો અંધશ્રદ્ધામાં. એક મોગલધામથી બાપુનો આદેશ છે, કોઈ દીકરીને ફીના આપો, કોઈને જમાડો, દીકરીને ફીના પૈસા આપો, કોઈ ડિલિવરી પ્રસંગમાં ઉપયોગી બનો, કોઈને આર્થિક રીતે મદદ કરો, ખવડાવો. જે સંતો કરી ગયા છે, અને માતાજી જે છે એની શ્રદ્ધા મનાય અને પૂજાય. 18 વર્ષની માં છે, પણ માં આવડી થળિયામાંથી ફાટ્યું, માં નિહલા. હવે તો સમજો. પણ ગામના આગેવાનો, સરપંચને મારો આદેશ છે, આવા ક્યાંય પાખંડી હોય તો આના પર્દાફાશ કરો, અને મૌખિક વિડીયો પણ મોકલાવો, જેથી નાવાના પર્દાફાશ થાય. જય મોગલ, જય મણિધર, જય વડવાળી. સત્યાર્થ મંથનની યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું અને બેલ આઇકોન પ્રેસ કરવાનું, સાથે જ સત્યાર્થ મંથનનું ફેસબુક પેજ લાઇક અને ફોલો કરવાનું, અને ઇન્સ્ટાગ્રામ પેજ સાથે જોડાવાનું પણ આપ ચૂકશો નહીં. અત્યારે બસ આટલું જ. મને આપશો રજા. આપ જોડાયેલા રહો સત્યાર્થ મંથન સાથે. નમસ્કાર.